છોટાઉદેપુર જિલ્લાના રંગપુર પોલીસે મોટી સફળતા મેળવતા મોટા પાયે દારૂના જથ્થા સાથે એક એક્સયુવી વાહન ઝડપી પાડી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. નમસ્કાર દર્શક મિત્રો, સરદારનો અવાજમાં આપનું સ્વાગત છે. છોટાઉદેપુર જિલ્લાના ચંદુવાટ ગામ ખાતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપાયો છે. રંગપુર પોલીસ દ્વારા કરાયેલ કાર્યવાહી દરમિયાન અંદાજિત ₹4,40,784ના દારૂ તથા ₹3,60,000ની કિંમતની એક એક્સયુવી ગાડી મળી કુલ ₹8,784ના મુદ્દામાલ સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર રેડની સફળતા પાછળ મહત્વની ભૂમિકા ભજવી છે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ તથા છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ. દારૂબંધી કડક રીતે અમલમાં આવે અને જિલ્લાની હદમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નાબૂદ કરી શકાય તે હેતુથી સમગ્ર જિલ્લા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. આ અંગે નાયબ પોલીસ અધિક્ષક કે.એચ. સૂર્યવંશીના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. દેવળિયા તથા સ્ટાફના અધિકારીઓ અને જવાનોએ ચંદુવાટ ગામના નજીક પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમીના આધારે રેડ યોજી હતી. મળતી માહિતી મુજબ શૈલેષભાઈ જંતુભાઈ રાઠવા નિવાસી ચંદુવાટ પોતાનું એક્સયુવી વાહન GJ24K5471માં વિદેશી દારૂ ભરીને ઊભો હતો, પણ પોલીસ ઘટના ઘટતા જ આરોપી પરથી ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાં અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટનો વિદેશી દારૂ, પ્લાસ્ટિક ક્વોટર, કાચના ક્વોટર તથા બિયરના ટીન મળ્યા હતા. કુલ 1604 નંગ બોટલ મળી આવી હતી. આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આમ પોલીસના સમયસૂચક અને પ્રભાવશાળી પગલાથી લાખોનો મુદ્દામાલ કબજે કરીને દારૂબંધી કાયદાનું પાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. આ કામગીરીમાં સહભાગી રહેલા પોલીસ કર્મચારી નોંધપાત્ર કામગીરીનો અંજામ આપી છે. છોટાઉદેપુર જિલ્લાના પોલીસ તંત્ર દ્વારા આવા અભિયાનો સતત ચાલુ રહેશે તેવા સંદેશો મળી રહ્યા છે. દારૂબંધી કાયદાનો ભંગ કરતા લોકો વિરુદ્ધ કડકમાં કડક પગલાં ભરાશે તે સ્પષ્ટ સંકેત છે. રિપોર્ટર શકીલ બલુચ દ્વારા છોટાઉદેપુર. આવી વધુ માહિતી માટે જોડાયેલા રહો સરદારનો અવાજ સાથે.